ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામ, એમાં વળી ચૈત્રી સમયો અને ચૈત્ર સુદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જ્યારે વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી દ્વારા વિરચિત શ્રી હરિસ્મૃતિની દિવ્ય કથા અને કથાના વક્તા પદે વિરાજમાન થઈ આપ સર્વ ભક્તોને જેમણે પોતાની મધુર શૈલીથી કથાનું શ્રવણ કરાવ્યું છે, ઈશ્વરની બહુ મોટી કૃપા છે. એમની ઉપર એમના ગુરુ શ્રી વિશ્વવલ્લભ સ્વામી, એમના મંડળના વડીલ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામી તેમજ પુરાણી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી સર્વના આશીર્વાદ તો રહ્યા જ છે. નાની ઉંમરે સરસ કથા કરે છે. આપણું વડોદરા ખાતે હરિનગર વિસ્તારમાં આવેલા મંદિરનો સરસ મજાનો વહીવટ પણ સંભાળે છે, ત્યાંના ભક્તોને પણ સાચવે છે અને શાસ્ત્ર સંમત જે વાતો હોય તે વાતો પ્રમાણે આપણને જ્યારે કથા સંભળાવતા હોય એવા વક્તા મહોદય વિદ્વાન સ્વામી શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી, આપણી આ દિવ્ય સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી, આપણે બધા ગૌરવ લઈ શકીએ એવા વિદ્વાન ડૉક્ટર શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, ઉપસ્થિત શ્રીવલ્લભ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી આદિ તમામ ઉપસ્થિત સૌ સંતો, આજે જ્યારે ચૈત્ર સુદ ચતુર્દશીનો એક પાવન દિવસ, ત્યારે આ દિવસે આપ સૌની સમક્ષ સંબોધતા અમને બહુ આનંદ થાય છે, કેમ કે ભગવાનની કૃપાથી વર્ષો વર્ષ આપણી જે પ્રણાલિકા પ્રમાણેનો જે સમયો ચાલે છે તે પ્રમાણે આપ સૌ દેશ અને વિદેશથી પધાર્યા છો, ત્યારે આપ સર્વ ભક્તોને સૌ પ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણે એક અદ્ભુત પોતાનું ઐશ્વર્ય મૂકેલું છે. શ્રીજી મહારાજને આ ભૂમિ માટે બહુ ભાવ, એટલે સંતો મહારાજનો મર્મ જાણીને એવું કહેતા કે સૂતા બેસતા સર્વે કાળ વહાલો સંભાળે છે વડતાલ, જેમ ઘરને સંભાળે પ્રવાસી તેમ વડતાલને અવિનાશી. એવા આ ભરતખંડને વિશે અક્ષરધામ તુલ્ય વડતાલ ધામની ભૂમિમાં આપણે બધા જ્યારે ઉપસ્થિત છીએ, ત્યારે ખાસ કરીને આજના દિવસે જે સંપ્રદાયનું મૂળ છે, શ્રીજી મહારાજ કે આ જે ધર્મકુળ છે તે સત્સંગનું મૂળ છે. તો આજે સત્સંગનું મૂળ ધર્મકુળ, અને એના માટે ધર્મવંશી આચાર્ય પદ અને ધર્મકુળમાં જે પુરુષનો જન્મ થયો હોય એની વંશાવલીનું એક સરસ મજાનું વિમોચન થયું. એ બદલ અમે સંસ્થાને, તમામ કાર્યકર્તાઓને, પ્રિન્ટિંગ કરનાર શ્રીજી આડના શ્રી અરવિંદભાઈ તમામને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આપીએ છીએ. આનંદની વાત એ છે કે આજથી વર્ષો પહેલાં જ્યારે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ હતો, ત્યારે ધર્મવંશી આચાર્ય ધર્મવંશનું એક સરસ મજાનું વંશવૃક્ષ બહાર પાડવામાં આવેલું. તત્પશ્ચાત સમય જતાં વર્ષ 2011ની અંદર પણ આપણે પુનઃ ધર્મવંશી કહેતા એની વૃક્ષાવલીનું, એની વંશાવલીનું એક સરસ મજાનું બહાર પાડેલું. આજે એટલા વર્ષોના વાણા વીતી ગયા અને સંજોગો વશાત આ વર્ષ આચાર્ય સ્થાપન અને શ્રી શિક્ષાપત્રીના લેખનના 200 વર્ષનું વર્ષ છે. ત્યાં વર્ષમાં એવો ભાવ થયો કે પુનઃ એક વખત ધર્મવંશનું જે વંશાવૃક્ષ છે એ આપ સૌ સમક્ષ પ્રસ્તુત થાય, ત્યારે એનો અત્યારે સરસ મજાનું વિમોચન થયું. એનો બહુ અમને આનંદ છે. વિશેષ વાલા ભક્તજનો, આ સંપ્રદાય પરંપરા પર ટકેલો છે. સંપ્રદાયનો એક અર્થ થાય છે ગુરુ પરંપરા. જેના જે સ્થાપક હોય એણે જે પરંપરાની રીત પ્રવર્તાવી હોય એ રીત પ્રમાણે જ્યારે ભક્ત વર્તે છે, ત્યારે વાસ્તવમાં એના જે ઈષ્ટદેવ હોય, એના જે પ્રવર્તક હોય, બહુ રાજી થતા હોય છે. શ્રીજી મહારાજ વારે વારે એવું કહેતા કે આ સત્સંગમાં રહીને સત્સંગની રીત પ્રમાણે જે વર્તે છે તે જ કલ્યાણનો અધિકારી છે. બાકી કોઈ પોતાના મન મતે વર્તે એમાં મહારાજ કે અમારો એની પર ભાર નથી. જેને સત્સંગનો ખપ હોય, જેને સંતનો મહિમા હોય, જેને શાસ્ત્રનો મહિમા હોય, એવા જે દ્રઢ ભક્તો છે એ ભક્તો ઉપર જ અમારો રાજીપો હોય છે. તો એ પરંપરાનું આ મુખ્ય કારણ છે. અને એમાં વળી આચાર્ય વર્ષનો 200 વર્ષનો ઉત્સવ ચાલે છે. એની બહુ સરસ તૈયારીઓ ચાલે છે. આવતા કાર્તિકી સમયમાં એની ભવ્ય ઉજવણી થશે. જેમ આપણે ગયા વર્ષે કાર્તકમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવનો લાભ લીધો, તે પ્રમાણે આ વખતે પણ આચાર્ય સ્થાપન અને શિક્ષાપત્રી લેખનના દ્વિશતાબ્દીનો જે ઉત્સવ થશે, એનાથી નિશ્ચય એવું માનજો આખા વિશ્વમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો જ ડંકો વાગશે. આપણે આ જ કરવાનું છે. જ્યાં નીતિ છે, શ્રીજી મહારાજ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ પાર્થો ધરુધરો,
તત્ર શ્રી વિજયભૂતિ ધુવાનીતિ જ્યાં ભગવાન યોગેશ્વર છે. શ્રીજી મહારાજ કે જેની કોરે આ સંત મંડળ છે તેનો જ વિજય છે, પણ એના માટે નીતિ બહુ મહત્વની હોય છે. એમાંય ધર્મની ગાદી ઉપર જે બેઠા હોય એ નીતિવાન હોય, ધર્મવાન હોય, કરુણાવાન હોય, તમામને સાથે રાખીને ચાલવાવાળા હોય, સંતો પ્રત્યેના અનુરાગી હોય. આ તમામ બાબતો શાસ્ત્રમાં બહુ લખેલી છે. માટે જ્યારથી અમે ગાદી પર આરૂઢ થયા ત્યારથી અમે એવો એક નિર્ધાર કર્યો છે કે આ સત્સંગની અંદર આપણા જે સંતો છે એ આપણું ગૌરવ છે. સંતોને સાથે રાખી આપ સૌ પ્રેમી ભક્તોના સાથ સહકારથી જો કાર્ય કરીશું તો નિશ્ચય વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજનો અનન્ય રાજીપો ઉતરશે. કારણ કે આ મહારાજનો મત છે. માટે આપણે સૌએ જોયું ધર્મવંશની જે વંશાવલી છે એની અંદર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ વંશાવલી પ્રસ્તુત કરવામાં આવી છે. તદુપરાંત એવી ઘણી બધી બાબતો છે. હમણાં આપણા કોઠારી સ્વામીએ એ વાત પર પ્રકાશ પાડ્યો છે. ખાસ કરીને ગાદી પર આરૂઢ થયા ત્યારથી લઈને ઘણી બધી વખત સાંભળ્યું કે પૂર્વે પણ ધર્મકુળના લાભાર્થે ઘણી બધી યોજનાઓ કરવામાં આવેલી, પણ સમયના પ્રભાવમાં કે પરિણામે એ બધી યોજનાઓ ખોરંબે રહી ગઈ. પણ અમે જ્યારથી ગાદી પર રહ્યા ત્યારથી અમારા હૃદયમાં એક વિચાર રહ્યા કરતો હતો કે આ સત્સંગની અંદર ધર્મકુળ છે એ મુખ્યપણે છે. તો ધર્મકુળના લાભાર્થે ખાસ કરીને એમના આરોગ્ય માટે, એમના શિક્ષણ માટે, એમના બાળકોના, એમને ત્યાં જે કાંઈ નાના મોટા લગ્ન પ્રસંગો હોય એના માટે કંઈક વ્યવસ્થા મંદિર દ્વારા થાય તો ખૂબ સારું. કેમ કે કાળાંતરે શું થયું કે ધર્મકુળનું ધીરે ધીરે હવે બહુ ઓછા ભક્તો એવા રહ્યા કે જેને ધર્મકુળ માટે કશું કંઈક કરવાનો ભાવ હોય. એવા સમયમાં ધર્મકુળના ભક્તો આજે સત્સંગમાં ફરે અને બધે જાય, સ્વાભાવિક છે. જેને પ્રેમ હોય, હેત હોય એ એનું સેવા કરે, પણ સંસ્થા દ્વારા થાય બહુ જરૂરી હતું. અમને યાદ છે સદગુરુ ધ્યાની સ્વામીજી દ્વારા વર્ષ 2015ની અંદર જ્યારે શ્રી હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ વડતાલ ખાતે ઉજવણો, એ વખતે કોઠારી તરીકે શાસ્ત્રી સ્વામી હતા અને બીજા બધા સંતો હતા. અમે અમારો હૃદયનો ભાવ વ્યક્ત કર્યો અને એ વાતથી મને બહુ ખુશી છે કે મહારાજની કૃપાથી એક સરસ મજાની સ્કીમ આપણે અમલમાં લાવ્યા છે, જે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. 10 વર્ષની અંદર ઘણા બધા ધર્મકુળના ભક્તોએ પ્રતિવર્ષ એમના બાળકોના શિક્ષણ માટે જે કંઈ પણ અહીંયા અરજી કરે એ અરજી પ્રમાણે આપણને બહુ આનંદ થાય છે કે આપણા વડતાલ મંદિર ટેમ્પલ બોર્ડ, કોઠારી, ચેરમેન આદિક એ તમામના ઉદાર ભાવના કારણે તમામ ભક્તોના શિક્ષણનો તમામ ખર્ચ આપણી વડતાલ સંસ્થા પૂરી પાડે છે. એની સાથોસાથ આપ સૌ જાણો છો ઉત્તર પ્રદેશની અંદર લગ્ન કરવા એ બહુ વિકટ કાર્ય હોય છે. ત્યારે ધર્મકુળ પરિવારની અંદર લગ્નનું કંઈક આયોજન હોય તો એના માટે પણ આપણે કોઠારી સ્વામીથી લઈ તમામનો એક એવો ભાવ છે કે આપણે યથાયોગ્ય મદદ કરવી જોઈએ, જેથી કરીને એમને ક્યાંય બીજે કંઈ જવું ન પડે. તેવા સુંદર મજાના ભાવથી આજે ઘણા બધા ભક્તો લાભ લઈ રહ્યા છે. એની અમને બહુ પારાવાર ખુશી છે. એની સાથોસાથ આજે હું યાદ કરીશ અમારા બહુ પરમ ભગવદીય સ્નેહી શ્રી બાબુભાઈ કાનજીભાઈ ગોપાળાવાળાને, અત્યારે આપણી સભામાં ઉપસ્થિત છે. બાબુભાઈ વર્ષોથી ભગવાનની કૃપાથી, સુરત નિવાસી શ્રી નારાયણ મુનિ દેવની કૃપાથી પોતે સુખી થયા, સમૃદ્ધ થયા. બહુ નિર્દોષ હૃદયના ભક્ત છે. એમના દિલમાં કાયમ ધર્મકુળ માટે કશું પણ કરી છૂટવાની એક ઉત્તમ ભાવના, અને એ અનેક વખત, આ એક વખત નહીં અનેક વખત એ ભાવના રજૂ કરી ચૂક્યા છે. ત્યારે આજથી વર્ષો પહેલાં એમણે છપૈયા ખાતે આપણા સ્વામિનારાયણ મંદિર છપૈયાની જસ્ટ નજીકમાં એક સરસ મજાની જગ્યા લીધેલી. એમના હૃદયમાં એવો ભાવ કે આપણે ધર્મકુળ માટે કશું કંઈક કરીએ. જગ્યા એમણે મોટી વિશે ખરીદેલી, પણ કાળક્રમે જગ્યા એમને પછી ઓછી એમને મળી, કારણ કે જે કંઈ સમય સંજોગો પ્રમાણે. ત્યારે મને ઘણા સમયથી વાત કરતા હતા. ગયા વર્ષે પણ અમારે બાપભાઈ સાથે વાત થઈ. એટલે મેં કીધું જગ્યા આપણી પાસે બહુ એટલી મોટી નથી કે જેમાં બધાનો સમાવેશ થઈ શકે, પણ જો તમે સરસ મજાના ફ્લેટ જેવું બાંધી દો તો જેટલા પણ ધર્મકુળ પરિવારના ભક્તો વિવેકપૂર્ણ રીતે યોગ્ય હોય એ તમામનો સમાવેશ થઈ શકે. અને સહર્ષ બાબુભાઈએ એ વાતનો સ્વીકાર કર્યો અને ખાસ કરીને એમના પુત્રોને એમણે વાત કરી. એમના સુપુત્રો શ્રી પ્રકાશભાઈ હોય, ચેતનભાઈ હોય, પરેશભાઈ હોય, એમના પુત્રો પણ એવા ગુણિયલ છે. એટલે ગયા ખાસ કરીને ધૂળેટીના પર્વે અમારે વાતચીત થઈને હમણાં રામનવમીના પર્વ ઉપર પોતે શ્રી ત્યાં છપૈયા ગયા હતા અને નક્કી કરીને આવ્યા અને મને કહ્યું મહારાજશ્રી અમારો કુટુંબ પરિવાર આ તમામ ધર્મકુળ માટે સુંદર મજાના આવાસનું નિર્માણ કરી અને ધર્મકુળને અર્પણ કરશે એવો એના હૃદયનો ભાવ આજે અમે એને ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ. બાબુભાઈ તમને બહુ ધન્યવાદ છે. સત્સંગના તમામ ઉતાર ચઢાવ તમે જોયા છે. સત્સંગની તમામ બાબતો બહુ નજીકથી નિહાળેલી છે. તમામનો ભાવ તમે જોયેલો છે. તેમ છતાંય આવી સ્થિતિમાં પણ જરાય વિચલિત થયા વગર ધર્મકુળ માટેનું જે સ્ટેન્ડ તમે લીધેલું છે ને એ બદલ તમને હું બહુ હૃદયથી ધન્યવાદ આપું છું.
અને આ વર્ષ જોગાનું જોગ જગ્યા તો એમણે 25 વર્ષ પહેલા લીધેલી, ખરું ને? પણ આ તો શ્રીજી મહારાજની કૃપા હોય અને આચાર્ય સ્થાપનના 200 વર્ષનો સરસ મજાનો પ્રસંગ ચાલતો હોય અને એમાં તમને સંકલ્પ થયો અને એમાં વડતાલિયારી હરિકૃષ્ણ મહારાજની કૃપા ભળી તો તમારો સંકલ્પ પૂર્ણ થશે. એના કારણે સંપ્રદાયમાં લોકોને ખ્યાલ આવશે, લોકોના હૃદયમાં ભાવ થશે કે આ વાત શું છે. કેમ કે આપણે જાણીએ છીએ કે સમય સંજોગો પ્રમાણે ક્યાંક ક્યાંક ધર્મવંશનું કે ધર્મકુળનું એટલું બધું મહાત્મ્ય ન ગવાતું હોય, પણ તેમ છતાં એક વાત નક્કી છે કે જે મૂળ વાત છે એ મૂળ વાતો હંમેશા આગળ આવીને ઊભી રહેતી હોય છે. સંસારમાં ગમેલી ઝાકમઝોળ હોય, લોકો પોતપોતાની રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ, પ્રચાર, પ્રસાર પૂર માત્રામાં કરતા હોય, પણ જે અસલ રીત છે એ રીત પ્રમાણે જ ભગવાન ભળતા હોય છે. માટે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સંતોને વાત કરી કે તમારે તમારા ઈષ્ટદેવના જન્મથી આરંભીને અંતર્ધ્યાન થયા સુધીના શાસ્ત્રો કાયમ રચવા, કાયમ એ વાત કરવી, કાયમ એ વાતનું બીજબળ લાવવું. તો એ વાત કરવાથી મૂળ સંપ્રદાયની પુષ્ટિ થશે. જે કાર્ય ભગવાન અત્યારે આપણી પાસેથી કરાવી રહ્યા છે, કોઈ પણ કાર્ય નાનામાં નાનું, અહીંયા કથા થાય છે તો શ્રી હરિસ્મૃતિની થાય છે, નિષ્કુળાનંદ સ્વામી દ્વારા વિરચિત એ ગ્રંથની કથા થાય છે. પવિત્ર સભામંડપમાં બેઠા છીએ, આ પવિત્રાનંદ સ્વામીએ બાંધેલો સભામંડપ છે. અહીંયા આપણી તમામ નંદ સંતોની પરંપરાના દર્શન થાય છે, અહીંયા આચાર્ય પરંપરાના દર્શન થાય છે, અહીંયા શ્રીજી મહારાજ સ્થાપિત 2 દેશ ગાદીના શ્રીજી મહારાજે સ્વયં બાંધેલા મંદિરોની અંદર પધરાવેલા દેવોની વાત થાય છે, અહીંયા મૂળ અસલ વાત થાય છે. માટે વાલા ભક્તો, નિશ્ચય એવું માનજો કે જીવનમાં નાની મોટી કોઈ ઘટના બની હશે, કંઈક આડું વર્તાઈ ગયું હશે ને, તો પણ આ સત્સંગમાં પડ્યા રહેશો ને તો નિશ્ચય તમારું કલ્યાણ થશે, થશે ને થશે. ચૈત્ર સુદ પૂર્ણિમાનું એક વચનામૃત છે, ગરડા પ્રથમનું 70મું. મહારાજ કે જે સત્સંગ કરે છે ને એને એના જીવનમાં સૂળી જેવું દુઃખ આવવાનું હોય ને તો પણ મહારાજ કે કાંટેથી ટળે છે. મહારાજ કે અમે અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી વરદાન માંગેલું છે કે તમારા આશ્રિતને કોઈ દુઃખ આવવાનું હોય તેનું અનંત ગણું દુઃખ અમોને પ્રાપ્ત થાવ, પણ તમારા આશ્રિતને દુઃખ પ્રાપ્ત ન થાવ. તમારા આશ્રિતના ભાગ્યમાં જો રામપાત્ર લખ્યું હોય તે રામપાત્ર અમને પ્રાપ્ત થાવ, પણ તમારો ભક્ત અન્ન ધન વસ્ત્રથી સુખી થાય. આ બોલો, વિચાર કરો, આ સંપ્રદાયની કેવી દિવ્ય પ્રણાલિકા છે. એ વચનામૃતની અંદર ઘણી બધી વાતો વિસ્તારથી લખેલી છે. કેવા કેવા દ્રષ્ટાંતો શ્રીજી મહારાજ આપે. આ સમયમાં આપણે જો આ બધી વાતો કરીએ ને તો બીજી કોઈ વાત કરવાનો અર્થ જ નથી. કોઈ પણ વક્તા, કોઈ પણ પ્રવક્તા જો શાસ્ત્ર સંમત પ્રમાણે જો વાત કરે ને તેની વાણીમાં ભગવાન ભળતા હોય છે. દુઃખ ત્યારે ઊભું થાય છે કે જ્યારે લૌકિક પોતાના મનકલ્પિત વાત આપણે કરીએ છીએ ને ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. માટે અમારી કાયમ એવી ભલામણ હોય છે કે આપણે જેમ માણાના મણકામાં દોરો સોંસરવો ચાલ્યો જાય ને, એમ આપણી વાત, આપણો વિચાર, આપણો ઉપદેશ અને આપણું કાર્ય અને આપણું વર્તન એ માણાના મણકાની જેમ સોંસરવું જવું છે. આપણે ભલે ગમેલું બાહ્ય દ્રષ્ટિથી જે કંઈ પણ કરતા હોઈએ, પણ કરતા કરતા તો મહારાજ છે, તો તનકી જાણે છે, મનકી જાણે છે, એનાથી કોઈ વસ્તુ છુપી નથી. માટે વાલા ભક્તો, સત્સંગ જેટલો પણ કરવો નિષ્કપટ હૃદયથી કરવો, કેવળ કલ્યાણના અર્થે સત્સંગ કરવો. કોઈ વસ્તુ પદાર્થની આશા કે અપેક્ષાથી સત્સંગ કરવો નહીં કે ભાઈ હું નિર્ધન છું તો ધનવાન થાવ, નિસંતાન છું તો સંતાનવાળો થાવ, મારું દેહ સારો રહે એના માટે, કે મારો ગામ ગરાસ જતો હોય તો મને પાછો મળે. આવી વસ્તુ પદાર્થની આશાથી જ્યારે આપણે સત્સંગ કરીએ છીએ, સ્વાભાવિક છે આપણે કળિયુગના જીવ છીએ, અનેક બાબતોમાં આપણું હિત સચવાયેલું હોય છે, આપણું મનોમંથન ચાલતું હોય છે. પણ જો વસ્તુ પદાર્થની આશાથી સત્સંગ કરીએ ને કદાચ જો પ્રાપ્ત ન થાય ને તો નિશ્ચયમાં ડગમગાટ થાય છે. અને જો વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો અતિશય દ્રઢ નિશ્ચય થઈ જાય. તો મહારાજ કે એવું નહીં. શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપ્યું, ઘરમાં 10 માણા હોય, 10 વયા ગયા હોય ને એક ઉગીરો હોય તો કાંઈ ઓછું છે? ખાવા કાંઈ મળતું ન હોય, થોડુંક મળ્યું હોય તો કાંઈ ઓછું છે? માટે વિચાર એવી રીતે કરવો કે સત્સંગમાં જે કાંઈ સુખ કે દુઃખ આવે છે એ મારા ઈષ્ટદેવ વતે જે કાંઈ હોય છે, એમની જે ઈચ્છા મરજી હોય એ જ મારું ભાગ્ય છે. માટે વાલા ભક્તોજનો, આ બધી સત્સંગની મૂળ બોટમ લાઈનો છે. કથા વાર્તા સાંભળીએ છીએ, સંત સમાગમ કરીએ છીએ, દેવ દર્શન કરીએ છીએ, દેવ માટે ધર્મદો કાઢીએ છીએ. આ બધી વસ્તુ ચોક્કસ કરવી જોવે, પણ સાથોસાથ આ પણ વિચાર કરવો જોવે કે મારા જીવનમાં બનતી કોઈ પણ ઘટના હોય એના પ્રેરક અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ છે. આ બળ રાખીશું ને તો જીવનમાં કોઈ પ્રકારની ક્યારેય મુશ્કેલી આવશે નહીં. આવું અમે એટલા માટે બોલી રહ્યા છીએ કે બોલી શકીએ છીએ કેમ કે 22 વર્ષથી આવા અનેક અનુભવોમાંથી પસાર થયા અને ભગવાનનું બળ રાખ્યું ત્યારે આજે તમારી સમક્ષ બોલી શક્યા છે. બાકી તમે વિચાર કરો કે આ ઘોર કળિયુગ ચાલે છે, બરોબર, અર્થ પ્રધાન છે, કોઈ પણ વસ્તુનો વહીવટ એ અર્થથી થતો હોય
આજે એક નાનકડી વ્યક્તિને પણ કાઢી શકાતી નથી. અરે કોઈ સરકારી સંસ્થાના નાનામાં નાની વ્યક્તિને કાઢી શકાતી નથી, તો કોઈ આટલા મોટા પદ ઉપર આસીન હોય નીકળે ખરા? તો વિચાર કરો વાલા ભક્તજનો, આપણે આપણા આરાધ્ય ઇષ્ટદેવનું બળ રાખવું. ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તે વાત હોય, ગમે એટલું આભામંડળ હોય, ગમે એટલા બાર સમાજની અંદર ગમે તેટલા વિચારો ઉત્પન્ન થતા હોય, પણ જેને પોતાના ઇષ્ટદેવનું બળ છે ને, એની સર્વ પ્રકારે રક્ષા એના ભગવાન કરતા હોય છે. માટે વાલા ભક્તો, આ બધી બહુ મહત્વની વાતો છે. આરતીનો સમય થયો છે, અમે આરતી કરવા જઈએ છીએ. હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીશું. આવતીકાલે પૂર્ણિમા પણ છે. કાલે અમે સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શનાર્થે પણ જશું. કુલ મળીને અમારો કાયમ એક પ્રયાસ હોય છે કે આજે સત્સંગ છે ને, કલ્પ વૃક્ષ જેવો છે, ચિંતામણી જેવો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. તો ભગવાન સ્વામિનારાયણનો જે દ્રઢ આશ્રિત હોય, ગળામાં બેવડી કંઠીની માળા ધારણ કરતો હોય, ભગવાનનું સ્મરણ પૂજન કરતો હોય અને જીવનની અંદર વિવેકપૂર્ણ રીતે વર્તતો હોય. વિવેક બહુ જરૂરી હોય છે વાલા ભક્તો. ઘણીવાર શું થાય કે વિવેક ચૂકાઈ જતો હોય છે, વિવેક ઘણી બધી બાબતોમાં ચૂકાઈ જતો હોય છે. માટે વાલા ભક્તજનો, બે બાબત ઉપર બહુ ધ્યાન રાખવું, એક વિવેક અને એક સમજણ. અને સમજણ કેવી રાખવી? આટલા મહાન શક્તિશાળી હનુમાનજી મહારાજ થયા, પણ છતાં હનુમાનજી મહારાજ કેવી રીતે વર્ત્યા છે? તો વાલા ભક્તજનો, એ બહુ મોટી વાત છે. ગમેલી શક્તિ, સામર્થ્ય, ધન, બુદ્ધિ, સમજણ, જ્ઞાન, પ્રતિષ્ઠા, પદ પ્રાપ્ત થયા હોય તેમ છતાંય જે સત્સંગમાં સત્સંગી આગળ છક રાખતો નથી ને, કહેતા એને પોતાનો વટ બતાવીને દબાવતો નથી, એવા હરિભક્તો ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજી થાય છે. માટે મેં આ તમને જે કહ્યું એ બહુ વાસ્તવિક છે. આ શ્રીજી મહારાજ વર્ષો પહેલા શ્રી હરિચરિતામૃત સાગરથી માંડી બધા ગ્રંથમાં લખતા ગયા છે. માટે વાલા ભક્તો, એ રીતે રહેવું. અને બીજી વસ્તુ, કાયમ બહુ સભાન થઈને રહેવું. દેવના અર્થે જે ધર્માદાની વાત છે ને, તો દેવના અર્થે જ કાઢવો. પછી જે તમારી પાસે ધન ઉત્પન્ન હોય, તો એ ધનનો તમે સદુપયોગ કરી શકો છો જ્યાં તમને યોગ્ય લાગે. પણ ધર્માદાનો અધિકાર તો શ્રીજી મહારાજે શ્રી નરનારાયણ દેવ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવના અર્થે કાઢવાનો કયો છે. આ ઘોર કળીકાળમાં ભારત સરકાર કે કોઈ પણ સરકાર દ્વારા જે ટેક્સની નીતિ અપનાવવામાં આવેલી હોય અને આપણી આગળ કોઈ અખ્તરડાયો આવીને એમ કહે કે આ ટેક્સ બેક્સ આપવાની કંઈ જરૂર છે નહીં, બધું આડુંવડું થઈ જાય છે, તો કદાચ એની વાત સાંભળીને આપણે જો વર્તીએ તો એક શક્ય બને કે કાળાંતરે કદાચ 2, 5, 10 વર્ષ પસાર થઈ જાય, પણ જ્યારે પકડમાં આવે ને ત્યારે પેનલ્ટી સાથે આખા 70 વર્ષનું એ વસૂલતા હોય છે. હવે આ માણાનો બનાવેલો કાયદો છે. જ્યારે આ તો સહજાનંદ સ્વામી મહારાજે શ્રી શિક્ષાપત્રીની અંદર લખ્યું, અમારા આશ્રિતોએ દેવ માટે ચોખ્ખો ધર્માદો કાઢવો, ચોખ્ખો. હવે કોઈની નીતિ, કોઈની ભક્તિ, કોઈની શ્રદ્ધા એ ચેક કરવા માટે કોઈ ફૂટપટ્ટી નથી. ફૂટપટ્ટી છે આજના સમયમાં, કળિયુગમાં શું છે બોલો? ધન. એ ધનથી નક્કી થાય છે કે એની નીતિ કેવી છે. માટે કાળાંતરે શું થયું કે ધર્માદાની વ્યાખ્યા બદલાઈ ગઈ. ધર્માદો આપણે ટ્રસ્ટની નીતિ રીતિ પ્રમાણે 250 રૂપિયા રાખ્યો છે, તો ધર્માદો 250 રૂપિયા લોકો દેવા માંડ્યા. પણ આજે પણ એવા હરિભક્તો છે કે જે ચોખ્ખો ધર્માદો કાઢે છે. તો માટે વાલા ભક્તો, આ બધી બહુ પાયાની બાબતો છે. વખતો વખત એની ચર્ચા થશે. અંતમાં હું શ્રી વિશ્વવલ્લભ સ્વામીને ખૂબ ધન્યવાદ આપીશ. એમના હિતપ્રીતવાળા ભક્તો, સોની પરિવાર હોય, અશોકભાઈ હોય, ઇલેશભાઈ, બધા ભક્તોએ આમાં સેવા કરી છે. તદુપરાંત કંજરીના હોય, હાલોલના હોય, બધા ભક્તોએ આમાં સેવા કરી છે. મંડળ બહુ બધી રીતે ગુણિયલ છે. વિશ્વવલ્લભ સ્વામી બહુ સાધુતાવાળા સંત છે. એમને કોઈ માન મોટપ કે મનાવવા પૂજાવાનું કોઈ 5 પૈસાની ડીંડક છે નહીં. એમને ગમતી વસ્તુ જ નથી, કારણ કે એમાં જે પડે ને એમાં પછી કોઈ એનો અંત નથી. મનાવવા પૂજાવાનો કે ચમકવાનો કોઈ અંત જ નથી. તમે કોઈ પણ હોલિવૂડનો સ્ટાર જુઓ, ફિલ્મ સ્ટાર જુઓ, એ એન્ડલેસ વસ્તુ છે. જ્યારે આપણે ત્યાગાશ્રમમાં આવેલા છીએ, એ બાબત આપણને 5 પૈસા શોભતી નથી. એવા વિચારોથી અમારા વિશ્વવલ્લભ સ્વામી સુશોભિત છે. માટે હું એને ધન્યવાદ આપું છું. અહીંયા આપણા બધા સંતો એ પ્રમાણેના વિચારવાળા છે. એ જ વિચાર એમના નાના સંતોમાં આવ્યા છે, જે આપણને કથા વાર્તા દ્વારા પ્રસ્તુત કરે છે. તો અંતમાં ભગવાનના ચરણમાં મારી પ્રાર્થના, એમને પણ ભગવાન બળ આપે. અમારા બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી છે, ખૂબ સરસ લક્ષ્મીનારાયણ દેવની સેવા કરે છે. શ્રી બાબુભાઈને એમણે બહુ સારી રીતે, બહુ પ્રેમથી સાચવેલા. એટલે બાબુભાઈને એમણે વિચાર રજૂ કર્યો. ગયા મહિને બાબુભાઈ આ વિચાર અમારી સમક્ષ રજૂ કર્યો. એટલે અમે કીધું, તમે છપૈયા જાઓ, તમે સરખી રીતે વિચારી લો, કુટુંબ પરિવારમાં ચર્ચા કરી લો અને પછી નક્કી કરજો. અને આજે એમણે નક્કી કર્યું છે. માટે બાબુભાઈ, તમને ધન્યવાદ છે. આવો અહીંયા સભામાં આવો, હાલો. તો ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે, ખૂબ શ્રેય કરે, એવી આજે ચૈત્ર સુધી ચતુર્દશીના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી
જય સ્વામિનારાયણ.